तो पहली बार सूरत बैठक पर कांग्रेसना एक पण उम्मीदवार नहीं होय। जी हां, कांग्रेसना उम्मीदवार निलेश कुंभाणीનું ફોર્મ રદ થયું છે। ડમી ઉમેદવાર સુરેશ પડસરાનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું। ભાજપ પર લાગતા આરોપો ખોટા હોવાનું દિનેશ જોધાણી કહી ચૂક્યા છે। આપને જણાવી દઈએ, દિનેશ જોધાણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વકીલ છે। 7, 8, 9 એ નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ હતું, 14 નંબરે સુરેશભાઈ પડસાળાનું ફોર્મ હતું અને જે એના 3 ફોર્મ ભરેલા હતા, 3 ટેકેદારોએ જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસણી દરમિયાન આવ્યા। એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી। હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી। 14 નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એણે પણ પોતે એફિડેવિટ કરીને આવી અને એને એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી। 3 પ્રકારનું છે। કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે, એના પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે। એના એ જવાબ પણ એના લિખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એફિડેવિટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી। બંને પક્ષે કાલે 4 વાગ્યાનો સમય આપ્યો હતો। 4 વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો, એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો। અમે બધાને 9 વાગે બોલાવ્યા હતા। 9 વાગ્યાથી દલીલ ચાલુ થઈ, લગભગ 1-1.5 કલાક દલીલ ચાલી। ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ। અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં, એ લોકોના હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ 7, 8, 9 જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને 14 નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાળા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે। તો આ તરફ નિલેશ કુંભાણી સામે કોંગ્રેસના નેતાઓમાં જ રોષ જોવા મળ્યો। કુંભાણીએ પૈસા લીધા હોવાનો નેતાઓ આક્ષેપ લગાવી રહ્યા છે। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ ગંભીર આરોપ લગાવ્યો છે। ફોર્મ રદ થવા માટે નિલેશ કુંભાણી જવાબદાર હોવાનું કહ્યું। કોંગ્રેસના ગદ્દારોને સસ્પેન્ડ કરો તેવું નિવેદન સાયકલવાળા દ્વારા આપવામાં આવ્યું છે। નૈશદ દેસાઈએ પણ કુંભાણી સામે રોષ પ્રગટ કર્યો છે। 24 કલાક કરતાં વધુ સમયથી ઘટનાક્રમ ઘટી રહ્યો છે અને જે હિસાબે